ગયા બાપજી, અહીંયા છલાંગ મારો તો કઈ ખબર પડે નહીં. એટલે દેવી ભાગવતને પણ આપણે બને ત્યાં સુધી પૂરો ન્યાય આપીશું અને સાથે સાથે જગન્નાથનો મહિમા, જગન્નાથ વિશે, જગન્નાથ મંદિર વિશે બધું જ તમને જેવું ભગવાન સૂચવશે તેવું કહેતો જઈશ. એ રીતનો આપણો વિષય રહેશે. બેઠક વ્યવસ્થા રોજ આપણી આ જ રીતની રાખવાની છે. બહેનો મારા ડાબા હાથે, પુરુષો જમણા હાથે રહેશે. સામાન્ય નિયમો એવા છે કથાના જે તમને પહેલા દિવસે થોડું કહી દઉં. પ્રથમ નિયમની અંદર એવું છે કે વક્તાના આવ્યા પહેલા શ્રોતાએ આવી જવું જોઈએ. વક્તા જ્યારે વ્યાસપીઠ ઉપર વધારે ત્યારે સન્માનપૂર્વક આપણે વંદન કરી અને પછી બેસવું જોઈએ. વક્તા જ્યારે વ્યાસપીઠ ઉપરથી નીચે ઉતરે અને નીકળે ત્યારે આપણે પુનઃ પાછા પોતાના સ્થાન પર ઊભા થઈ તેને અભિવાદન કરવું જોઈએ. 7 દિવસ સુધી મીઠાહાર લેવાનો છે. ભોજન એ રીતનું લેવાનું કે જેના કારણે કથા સારી રીતે સાંભળી શકાય. પછી ભજન છૂટે અને ભોજન યાદ રહે એવું ભોજન કરવાનું. એટલે ભોજન સારું જ મળવાનું છે, સારું જ જમાડશે, પણ એ રીતે લેજો કે તમારું સ્વાસ્થ્ય જળવાય, શાંતિથી તમે સારી રીતે કથા સાંભળી શકો. તે રીતે કથાની અંદર જ્યારે જ્યારે કોઈ સારું એવું કીર્તન આવશે, માના ગરબા આવશે, ગાવાની ઈચ્છા થાય, ઊભા થઈને પ્રેમથી ગાઈ શકો છો. પણ એ હું કહીશ તમને અહીંથી ત્યારે જ ઊભા થજો. કારણ કે દેવી ભાગવતની કથા એવી છે કે એમાં અમુક સમયે ગરબાની કડીઓ આવતી જ જશે અંદર સંદર્ભમાં. અને દરેક કડીમાં આપણે ઊભા થઈ જઈએ તો પછી કથા પૂરી ના થાય, ગરબા થાય. આપણે એ નથી કરવાનું. હું કહીશ તમને કે હવે થઈએ ત્યારે તમે ઊભા થઈને કીર્તન કરી શકો છો, આનંદ એનો પણ સાથે સાથે લઈ શકો છો. જ્યાં સુધી આયોજક દ્વારા કે બ્રાહ્મણ દ્વારા કહેવામાં ના આવે ત્યાં સુધી વ્યાસપીઠ ઉપર કોઈ આવવાનું નહીં. હું 2 વસ્તુનો ખૂબ આગ્રહી રહ્યો છું પહેલેથી. એક ડિસિપ્લિનનો. તમે ડિસિપ્લિન તોડશો તો અહીંયાથી કડક શબ્દોમાં મારે બોલવું પણ પડશે. ડિસિપ્લિન પૂરેપૂરું જાળવો છો. જ્યાં સુધી આયોજક તમને પરમિશન ના આપે કે બ્રાહ્મણ દ્વારા તમને માઇકમાં કોઈ સૂચન ન મળે ત્યાં સુધી વ્યાસપીઠ ઉપર કોઈએ નહીં આવે. બધાનો આગ્રહ એવો હોય છે કે વ્યાસપીઠ ઉપર વક્તા બેઠા હોય ને અમે દર્શન કરીએ, પરિક્રમા કરીએ. એ અવસર દરેકને મળશે પણ છેલ્લા દિવસે, વચ્ચેના કોઈ દિવસોમાં નહીં. ઉત્સવના સમયે પણ આ યાદ રાખવાનું. કૃષ્ણ જન્મ મહોત્સવ, આ કથામાં ભગવાન કૃષ્ણનું ચરિત્ર આવશે, એની કથા આવશે. જે પણ ઉત્સવ ઉજવીએ એમાં પણ એટલું ટ્રાફિક અહીંયા ખોટું નહીં. એક ડિસિપ્લિનથી શિસ્ત પ્રમાણે ચાલીશું. તમારી વક્તાની, બ્રાહ્મણની, સંગીતકારની બધાની મર્યાદા જળવાય, દેવ સ્થાપનની મર્યાદા જળવાય. તે રીતે આપણે વર્તીશું જેથી બધાને આનંદ આવશે. બાકી જે કંઈ પણ પ્રમાણના સૂચનો તમને આયોજકો કરે તે પ્રમાણે કરીશું. કેટલાક દિવસોમાં કથા સવારેથી છે, કેટલાક દિવસોમાં રાતની છે. એ તમને અગાઉ કહી દેવામાં આવશે. તમારું જે ફરવાનો પ્રોગ્રામ છે, આજુબાજુના સાઇટ સીન જોવાની ઈચ્છા છે, એ બધાને ધ્યાનમાં રાખીને જ કથાનો શેડ્યુલ ગોઠવવામાં આવ્યો છે. એટલે એવું ન કરતા કે કંઈક જોવા માટે થઈને કથા ચૂકી જઈએ કે કથા છોડીને જઈએ. દિનેશભાઈ એટલું સરસ આયોજન કર્યું છે કે તમે સારી રીતે કથા પણ સાંભળી શકશો અને જોડે જોડે સાઇટ સીન પણ કરી શકશો. આપણને ભગવાનની કૃપાથી સરસ મજાના દિવસો. હું તો રૂમમાં બેઠા બેઠા વિચાર કરતો હતો કે આ શરીરે એવા તો શું પુણ્ય કર્યા હશે, આ શરીરે એવા તો શું પુણ્ય કર્યા હશે કે આ ધામની અંદર ભગવાન આ દિવસોમાં લાવ્યું. ચલો આગળ તો લાવ્યા 2 વખત, ત્રીજી વખત પણ લાવ્યા, હજુ પરમાત્મા ફેબ્રુઆરીમાં પાછા 4થી વખત પણ લાવવાના છે. પણ એવું તો શું પુણ્ય હશે કે કેવા દિવસોમાં આપણને ભગવાન અહીંયા બોલાવે છે. આવતીકાલે એકાદશી છે, 11. એ ભગવાન જગન્નાથની તિથિ.
પછી વાક પારસ, માં ભગવતી સરસ્વતી. વાક પારસ છે, વાઘ બારસ નથી. વાક, વાક એટલે સરસ્વતી જીવવાની. વાક પારસ. આપણે પેલે કેલેન્ડરમાં વાઘ વાઘ લખી નાખે એટલે આપણે વાઘ જ સમજે. હકીકત છે વાક પારસ, માં સરસ્વતીનો દિવસ, આરાધના. ધન ત્રયોદશી, ધનતેરસ. અહીંયા ભગવતી મા લક્ષ્મીની પીઠ તમે જોજો, બહુ સુંદર દર્શન. તમે જગન્નાથ, અહીંયા જગન્નાથપુરીમાં પહેલી વખત કેટલા લોકો આવે છે? પહેલી વખત. અહીંયાથી હું કહીશ એ પ્રમાણે તમે દર્શન કરજો તો તમને બહુ મજા આવશે. તમે કંઈક લઈને આવશો, બાકી તો જઈને આવશો બે દેવતારા ચોખા ને તો માં જવું છું એવું થશે. મહાલક્ષ્મીનું મંદિર છે, સરસ છે. અને અહીંયા એનો બહુ મોટો પર્વ ઉજવાય છે લક્ષ્મીનો. એ દિવસ આપણે અહીંયા ઉજવીશું. ચતુર્દશી, 14. એ પણ કેવું કે આ સ્થાનની અંદર દુર્ગા પૂજા અને કાલી પૂજાનું અત્યંત મહત્વ છે. 14 કાલીનો દિવસ, એમાં પણ આપણે લાભ લેવાનો. ગ્રહણ પણ આપણને મળે છે. 27 વર્ષે, 27 દિવાળીના વર્ષો બાદ, 27 વર્ષ બાદ દિવાળીના દિવસે ગ્રહણ આવતું હોય એવું કર્યું છે. તો એક એવો સમય અને ગ્રહણ કાળની અંદર ધામ, તીર્થનું સ્નાન, ભગવાનનું નામ, જપ, આનું અગણિત મહત્વ છે. એ પણ આપણને અહીંયા મળશે. એ પણ એની કૃપા. અને બેસતું વર્ષ, જીવનનું એક નવું વર્ષ, એ પણ આપણે ક્યાં ઉજવીશું? જ્યારે લોકો નવા કપડા પહેરીને નાહી ધોઈ તૈયાર થઈને ઠાકોરજીના મંદિરે દર્શન કરવા જતા હોય, આપણને તો ઠાકોરજી સ્પેશિયલ એમના ઘરમાં સ્પેશિયલ મહેમાન ગતિ માટે બોલાવે છે. એ પણ આપણે એટલે ખરેખર એમ થાય કે આમ આપણને ખરેખર આમ કોલર પકડીને એમ કહેવાની ઈચ્છા થાય કે કોન્યોસ્મિન સદૃશો મયા, મારા જેવો નસીબદાર કોઈ નહીં. પણ આટલું તો આપણે કહી જ શકીએ. એટલે બહુ ઉત્તમ દિવસો છે. પણ મેં કીધું એમ બસ પરમાત્માની કૃપાથી જે અવસર મળ્યો છે ત્યારે ઉત્સવ કેવી રીતે બનાવે આપણા ઉપર આધાર છે. આવો આજની કથાને વિરામ આપો. આવતીકાલે આપણે બધા બરોબર 8:30 હું વ્યાસપીઠ ઉપર આવી જઈશ. હું 8:30 વ્યાસપીઠ ઉપર આવતો હોય એટલે તમારે કેટલા વાગે આવવું પડે તમે વિચારી લેજો. બરાબર? એ રીતે હાજર રહીશું. આજની કથાને વિરામ આપીએ. 1 મિનિટ માટે ભગવતીનું નામ. श्रीयम्बे शरणं मम, 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 श्रीयम्बे शरणं मम. श्रीयम्बे शरणं मम, चाचर मेरा चौक बोले श्रीयम्बे शरणं मम, आरा सुरना डोंगर बोले श्रीयम्बे शरणं मम, अणु अणु परमाणु बोले श्रीयम्बे शरणं मम, 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 श्रीयम्बे शरणं मम. મારી સાથે બે હાથ ઊંચા કરી. એક બીજું પણ કહી દઉં. નિત્ય આપણે જે મંગલાચરણ કરીએ છીએ ને એમાં ભગવાન આદ્યગુરુ શંકરાચાર્યએ રચેલું ભવાન્યાષ્ટકમના શ્લોકો છે. 8 શ્લોકો આપણે રોજ બોલીશું. બધાના પાસે લગભગ મોબાઈલ છે અને મોબાઈલની અંદર આ સુવિધા સરસ છે
એટલે તમે ગૂગલની અંદરથી એ ભવાની અષ્ટકમને ડાઉનલોડ કરી રાખજો, જેથી સાથે સાથે તમે પણ બોલી શકો. માના 8 શ્લોકો દ્વારા માની આ સ્તુતિ છે. 8 શ્લોક છે, એના લિરિક્સ આપણે ડાઉનલોડ કરી રાખીએ મોબાઈલમાં ભવાની અષ્ટકમના, તો સાથે સાથે બોલી શકાશે. આવો આજની કથાને વિરામ આપો. જય જય શ્રી રાધે, જય